વાત અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। એસજી હાઈવે થલતેજ બોડકદેવ ઇસ્કોન અને બોપલ વિસ્તારમાં વરસાદ બફારા બાદ ધોધમાર વરસાદ થતા અમદાવાદમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે। ભારે વરસાદ થતા લોકોને ગરમીમાંથી હાશકારો મળ્યો। તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। એક તરફ અમદાવાદમાં ભારે ઉકળાટ હતો અને ત્યારબાદ હવે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક। સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર। જય, અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે, કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ? જી જુહી, વાત કરવામાં આવે તો આજથી હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ ભાગોની અંદર વરસાદની આગાહી કરી હતી। ત્યારે અમદાવાદમાં પણ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જે આગાહી કરવામાં આવી છે, તેમજ બીજી તરફ હવામાન નિષ્ણાત કહી શકાય અંબાલાલ પટેલ, તેમને પણ અમદાવાદની અંદર ભારેથી અતિભારે તેમજ હળવા વરસાદની આગામી 7 દિવસ સુધીની આગાહી કરવામાં આવી છે। તે જ આગાહી અનુસાર કહી શકાય કે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારો જે એસજી હાઈવે છે કે થલતેજ, સાયન્સ સિટી, ગોતા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે અત્યારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। બીજી તરફ કહી શકાય કે વહેલી સવારથી જે વાતાવરણમાં બફારો જોવા મળ્યો હતો, તેના બાદ જ જે હવામાન વિભાગે જે આગાહી કરી હતી વરસાદની, તે જ અનુસાર અત્યારે અમદાવાદ શહેરના જે વિવિધ વિસ્તારો છે એસજી હાઈવે, થલતેજ, સાયન્સ સિટી, ગોતા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જે અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ કહી શકાય કે વાતાવરણમાં પણ કાળા ડિમાંગ વાદળો છે તે છવાઈ ગયા છે, એટલે કહી શકાય કે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી તે જ અનુસાર અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે કહી શકાય કે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। બીજી તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। મહેસાણામાં ઉત્તર ગુજરાતની વાત કરું તો ગાંધીનગર, મહેસાણા સહિતના જે જિલ્લાઓ છે તેની અંદર અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, મધ્ય ગુજરાતમાં પણ વરસી રહ્યો છે। તે જ રીતે અત્યારે અમદાવાદની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના એસજી હાઈવે સહિતના જે વિસ્તારો છે તે વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે જે અત્યારે જે કર્મચારીઓ અથવા તો કોઈ બહાર નીકળેલું હોય છે તે વાહન ચાલકો પણ અત્યારે વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો હોય છે તેની અંદર પણ પાણી ભરાતા હોય છે। પાણી ભરાવાના કારણે જે છે કહી શકાય કે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। અત્યારે તો જે કહી શકાય કે ધોધમાર વરસાદ શરૂ થવાના કારણે વાતાવરણમાં છે તે ઠંડક પ્રસરી છે। જી જય, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।